અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જુગારના કારણે કુખ્યાત થયેલી રંગીલા ટાઉનશીપમાંથી વધુ એકવાર મસમોટું જુગારધામ ઝડપાતા ચકચાર મચી ગઈ છે। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રંગીલા ટાઉનશીપમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કરતા સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઈ છે। ટાઉનશીપની ટેરેસ પર તાલપત્રી બાંધી ચાલતા જુગારધામના સ્થળ પરથી ઇન્જેક્શન, કોન્ડમ અને બિયરના ખાલી ટીન મળી આવ્યા હતા। પોલીસે 40 જુગારીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા છે। જો કે એક જુગારી પોલીસને જોઈ કૂદી પડતા ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સ્ટ્રીટ મોનિટરિંગ સેલની ટીમને સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ રંગીલા ટાઉનશીપના ચોથા માળે ટેરેસ પર જુગારધામ ચાલતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેથી અલગ અલગ ટીમ બનાવીને રંગીલા ટાઉનશીપના ચોથા માળે ટેરેસ પર ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા। રંગીલા ટાઉનશીપના ચોથા માળે ટેરેસ પર તાલપત્રી બાંધીને જુગારધામ ચલાવવામાં આવતું હતું। લિંબાયત વિસ્તારમાં આવેલી રંગીલા ટાઉનશીપની જર્જરિત બિલ્ડિંગ જ આખી જુગારધામ સહિતના ગોરખ ધંધા માટે કુખ્યાત છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે 40થી વધુ જુગાર રમતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને સાથે જ એક સોનુ પટેલ નામનો યુવક પોલીસથી બચવા માટે ટેરેસ પરથી નીચે કૂદી ગયો હતો। તેને ઈજા પહોંચતા પોલીસ દ્વારા પકડીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। લિંબાયત વિસ્તારમાં રંગીલા ટાઉનશીપના ચોથા માળે ટેરેસ પર કુખ્યાત સન્ની જુગારધામ ચલાવતો હતો। જર્જરિત બિલ્ડિંગના ટેરેસ પર બાંબુ વડે પ્લાસ્ટિક બાંધી જુગારધામ ચલાવી રહ્યો હતો। જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી સન્ની ફરાર થઈ ગયો છે। લિસ્ટ પર જુગારધામ ચલાવનાર સન્ની સામે ભૂતકાળમાં અનેક ગુના નોંધાયા છે અને આ સાથે લિંબાયત પોલીસને પેટ્રોલિંગ અને કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।